માં કાલરાત્રિ એ દેવી દુર્ગાનું 7મું સ્વરૂપ છે અને નવરાત્રિના 7મા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે, ભોગ અર્પણ કરે છે અને દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપને પ્રસન્ન કરવા માટે મંત્રનો જાપ કરે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર માં કાલરાત્રિને અંધકાર અને દુષ્ટનો નાશ કરનારી માનવામાં આવે છે. તેમનું નામ 2 શબ્દોથી બનેલું છે. કાલ એટલે કે સમય અને રાત્રિ. માં પાર્વતીએ શુભ અને નિશુભ નામના 2 રાક્ષસોનો વધ કર્યો હતો. પછી તેમને કાલરાત્રિ માતા તરીકે ઓળખવામાં આવે છે. કાલરાત્રિને દેવી કાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાલરાત્રિ માતા નવદુર્ગાનું 7મું સ્વરૂપ છે. આ માતાનું સ્વરૂપ અત્યંત ભયાનક અને શક્તિશાળી માનવામાં આવે છે, પરંતુ તે પોતાના ભક્તો માટે ખૂબ જ કલ્યાણકારી છે. તેમના શરીરનો રંગ કાળો છે, વાળ ખુલ્લા છે અને ગળામાં વીજળી જેવી ચમકતી માળા ધારણ કરી છે. માતા કાલરાત્રિ 4 હાથ ધરાવે છે. એક હાથમાં ખંડક, બીજા હાથમાં લોખંડનો કાંટો અને બાકીના 2 હાથ આશીર્વાદ અને અભય મુદ્રામાં છે. તેમનું વાહન ગધેડો છે અને તેઓ અંધકાર, ભય અને નકારાત્મક શક્તિનો નાશ કરે છે. માં કાલરાત્રિની ઉપાસના કરવાથી ભય દૂર થાય છે, દુષ્ટ શક્તિઓ નાશ થાય છે અને જીવનમાં હિંમત અને આત્મવિશ્વાસ વધે છે. કાલરાત્રિ માતાનો પ્રિય રંગ ગાઢ નીલો અને કાળો માનવામાં આવે છે, જે શક્તિ અને અંધકારનો નાશનું પ્રતીક છે. માતાને રાતરાણી અને લાલ ગુલાબ જેવા સુગંધિત ફૂલ ખૂબ જ પ્રિય છે, જે તેમની આરાધનામાં અર્પણ કરવામાં આવે છે. ભોગ તરીકે માતાને ગુળ અને ખાંડથી બનેલી મીઠાઈઓ અને ખાસ કરીને ગુડનો પ્રસાદ અતિ પ્રિય માનવામાં આવે છે. ચાલો હવે જાણીએ માતા કાલરાત્રિની કથા. કાલરાત્રિ માતાની કથા ખૂબ જ પ્રાચીન અને શક્તિપૂર્વક છે, જે દેવી શક્તિના અપરમ પરાક્રમને દર્શાવે છે. એક વખત શુભ અને નિશુભ નામના 2 અસુરો પોતાના બળ અને અહંકારથી ત્રિલોકમાં આતંક મચાવ્યો. તેમની સેના અત્યંત શક્તિશાળી હતી અને કોઈ દેવતા તેમને હરાવી શકતા ન હતા. દેવતાઓએ દુર્ગા માતાની આરાધના કરી અને તેમની મદદ માંગી. માતા દુર્ગાએ યુદ્ધ માટે પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું, જેને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. તેમના આ સ્વરૂપ તેઓ અત્યંત કાળી, ભયંકર અને અગ્નિ જેવી તેજસ્વી દેખાતી હતી. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળતી હતી અને તેમની આંખોમાંથી ક્રોધની જ્વાળા ઝળહળતી હતી. યુદ્ધ દરમિયાન શુભ નિશુભની સેના સામે માતાએ ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં રક્તબીજ નામનો અસુર પણ હતો, જેને એક અનોખું વરદાન મળેલું હતું. તેના રક્તનું એક ટીપું પર જમીન પર પડતા તે નવો અસુર જન્મ લેતો હતો. આ કારણે તેને હરાવવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. ત્યારે માતા કાલરાત્રિએ પોતાની વિશેષ શક્તિથી તે રક્તબીજને જમીન પર પડવા ન દીધું. તેઓ દરેક ટીપાને પોતે પી લેતા હતા અને અંતે રક્તબીજનો સહાય કર્યો. ત્યારબાદ તેમણે શુભ અને નિશુભનો પણ વિનાશ કર્યો અને દેવતાઓ ફરીથી શાંતિ અને સુરક્ષા આપી. માતા કાલરાત્રિની આ કથા આપણને શીખવે છે કે ભલે કેટલી મુશ્કેલીનો અંત આવે કે અંધકાર કેમ ન હોય, સત્ય અને શક્તિ હંમેશા વિજય બને છે. ચાલો હવે જાણીએ માતા કાલરાત્રિની પૂજા વિધિ. કાલરાત્રિ માતાની પૂજા ખૂબ જ સરળ છે, પરંતુ શક્તિપૂર્વક પણ માનવામાં આવે છે. સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું. પછી પૂજાસ્થળને સાફ કરીને ત્યાં માતા દુર્ગા અથવા કાલરાત્રિ માતાની પ્રતિમા અથવા ફોટોને સ્થાપિત કરો. દીવો પ્રગટાવો અને ધૂપ અગરબત્તી કરો. માતા કાલરાત્રિને લાલ રંગના ફૂલ અર્પણ કરો અને તેમને ગુડ, ખાંડ અથવા ગુડથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. ત્યારબાદ માતાને કુમકુમ, અક્ષત અને ફૂલોથી પૂજન કરો. પૂજા દરમિયાન ઓમ દેવી કાલરાત્રિ નમઃ મંત્રનો જાપ કરો અને માતાની આરતી કરો. ભક્તિભાવથી માતાની કથા સાંભળો અને વાંચો. અંતમાં માતાને પ્રાર્થના કરો કે તેઓ તમારા જીવનમાં બધા ભય, અડચણો અને નકારાત્મક શક્તિઓ દૂર કરે અને તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
આ રીતે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતા કાલરાત્રિની પૂજા કરવાથી જીવનમાં હિંમત, આત્મવિશ્વાસ અને સુરક્ષા મળે છે. કાલરાત્રિ માતા પોતાના ભક્તોને અપરંપાર આશીર્વાદ આપે છે. તેમનું સ્વરૂપ ભલે ભયંકર લાગે, પરંતુ તેઓ હંમેશા પોતાના ભક્તો માટે કલ્યાણકારી અને રક્ષાકારક છે. માતા કાલરાત્રિના આશીર્વાદથી ભક્તોના જીવનમાં ભય અને નકારાત્મકતા દૂર થાય છે. તેઓ દુષ્ટ શક્તિઓ, ભૂત પ્રેત અને અશુભ અસુરોથી રક્ષા કરે છે. જે લોકોના જીવનમાં ડર, તણાવ અથવા અશાંતિ અનુભવે છે, તેમને માતાની કૃપાથી હિંમત અને માનસિક શાંતિ મળે છે. માતા પોતાના ભક્તોને આત્મવિશ્વાસ અને શક્તિ આપે છે, જેથી તેઓ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકે. તેઓ દુઃખ અને સંકટોથી દૂર રહીને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. કાલરાત્રિ માતાની કૃપાથી અચાનક આવતા સંકટો, દુર્ઘટનાઓ અને અડચણો દૂર થાય છે. ખાસ કરીને શત્રુઓના ભય અને દુર્ભાગ્યમાંથી પણ રક્ષા મળે છે. જે ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી તેમની આરાધના કરે છે, તેમને આધ્યાત્મિક પ્રગતિ, સકારાત્મક ઉર્જા અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. માં કાલરાત્રિના આશીર્વાદ તમામ રાશિના લોકો માટે કલ્યાણકારી છે, પરંતુ કેટલીક રાશિ માટે તેઓ ખાસ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મકર અને કુંભ રાશિના લોકો માટે માં કાલરાત્રિ ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. આ રાશિના લોકો પર શનિ ગ્રહનો પ્રભાવ હોય છે અને માં કાલરાત્રિ શનિના કઠિન પ્રભાવને શાંત કરીને જીવનમાં સ્થિરતા અને સફળતા આપે છે. આ ઉપરાંત વૃષભ રાશિના લોકો માટે પણ માં કાલરાત્રિની ઉપાસના ખાસ ફળદાયી માનવામાં આવે છે. તેમને માતાની કૃપાથી ભયથી મુક્તિ મળે છે, આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ મળે છે. જો કે કોઈ પણ રાશિના ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી માં કાલરાત્રિની આરાધના કરે છે, તો તેમને આશીર્વાદ જરૂર મળે છે. આવી જ રીતે માં કાલરાત્રિની કૃપાથી ભક્તોના જીવનમાં શક્તિ, હિંમત અને સકારાત્મકતા વધે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.